સો કેમ છો ગાઈઝ, આપ સૌનું સ્વાગત છે રિએક્શન વિથ આરવીમાં. જાણું છું બહુ દિવસ પછી આવ્યો છું, પણ મારી તબિયત એટલી સારી નથી તો હું એટલા દિવસ એક્ટિવ ના રહી શક્યો, એના માટે માફી માગું છું. તો આજે આપણે રિએક્ટ કરવા જઈ રહ્યા છીએ ફાટીને ફિલ્મના ઓફિશિયલ ટ્રેલર પર. હું જાણું છું કે બહુ લેટ છું, પણ હવે આવ્યા છીએ તો રિએક્ટ કરી જ લઈશું. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે રિએક્શન વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. 3, 2, 1. Got it now. Gail, got it now. Black Val. લલવા આવે લલવા ભૂલી જા પરીને. એ તો કોર્ટ નક્કી કરશે કે પરી મારી પાસે રહેશે કે તમારી પાસે. ભગવાન કોઈ રસ્તો કાઢશે જ. એની શરત માત્ર એટલી છે કે તમે બંને લોકો આજે રાત્રે એ હવેલીમાં જાઓ, હા? ત્યાં રોકાઓ અને સાબિત કરો કે ત્યાં કોઈ ભૂત નથી. આ ભૂતમાં પડવું નથી. આપણે બીજો કોઈ રસ્તો કાઢશું ને પરીને લઈ આવીશું યાર. કોઈ પણ અજાણી જગ્યાએ ઉતરતા પહેલા ખોખારો ખાઓ બહુ મારી બા કહેતી હતી. આપણે અહીંયા ઉતરવા આવ્યા. પણ મને થઈ જશે. આ ઘરમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. મેં તો કેટલું બધું ઓબ્ઝર્વ કર્યું. હમણાં છેલ્લે મેં જ્યારે દરવાજો બંધ કર્યો ને, ત્યારે મેં એક શેડો જોયેલો. મિસ્ટર ગોસ્ટ, ધીસ ઝેબ્રા મેં બનાવ્યા હું કેમ આઈ મીટ I made with my hand. Sometimes eat with cha and sometimes with air. હે એર લુખ્ખા નહીં ખાતા કોરા એમ. તમે તો કહેતા હતા ને ભૂત કશું હતું નહીં, તો આ શું હતું? ભૂતને મારનારા બાબા ભૂત મારીને આવી ગયા. બાબાની એક વાત ઓબ્ઝર્વ કરી. એમની આંખો આટલી મોટી કેવી? એમનાથી કશું જોવાઈ ગયું છે, પણ હવે કહી નથી શકતું. ન એ દેવ છે, ના દાનવ છે, ના રાક્ષસ છે, ના માનવ છે. તમે ધારો છો એના કરતા પણ વધારે ખતરનાક છે. આમી છે તો માં શું કરો છો? ભૂત ગુજરાતી છે. ગુજરાતીમાં ગાવ ને શું આમી જે તો માર બંગાળીમાં ગાવ છો. પદમલા, તમે કઈ ઓબ્ઝર્વ કર્યું? હવે આપણે મરી જવાનું. ખલાસ. તમને નહીં છોડે. એ તમને મારશે. ચોક્કસ મારશે. ગુજરાતી પાક આવ્યો ગુજરાતી પાક નો ઇફ નો બટ. આપણો પાક. સુગડા કરશે સાખ તારા ગુજરાતી પાક આવ્યો ગુજરાતી પાક પાટીને જોડી ગુજરાતી પાક હાટીને હે એ પદમલા, બાબાની એક વાત ઓબ્ઝર્વ કરી. હા, એ જે વસ્ત્ર પહેરે છે ને એમાં જાંગીઓ નથી પહેરતા. તો મિત્રો, ફૈઝલ હાશમીનું ડિરેક્શન છે. હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા બંનેના બહુ સારી એક્ટિંગ છે, અને એમાં જે સ્મિત પંડ્યાના પંચલાઈન છે ટ્રેલરમાં તો બહુ સારા દેખાઈ રહ્યા છે. જોઈએ છે કે મૂવીમાં હવે શું હશે. હિતુ કનોડિયા પણ સારી જેવી એક્ટિંગ છે. એવી તો લેજન્ડ છે, એમને કંઈ કહેવાય નહીં આપણાથી. બહુ મોટા માણસ છે. આપણે તો હજુ નવી ચેનલ સ્ટાર્ટ કરી છે, તો આપણે એમને કંઈ કહી ના શકીએ. એના સિવાય મોના થીબા છે, જે નાની બેબી છે, એની પણ એક્ટિંગ સારી દેખાઈ રહી છે. અને VFX જે ટ્રેલરમાં બહુ સારી રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અને ફૈઝલ હાશમીનું ડિરેક્શન છે, તો જોઈએ છીએ 31 જાન્યુઆરીએ શું થાય છે. તો આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.